કેશોદના જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સહિત 3 વિરુદ્ધ પુત્રવધુ કોર્ટમાં પહોંચી। કેશોદના સમઢિયાળા ગામે રહેતા રત્નીશભાઈ રાજાણીની પુત્રી બિન્દ્રાબેનના લગ્ન હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વડીલોની સહમતિથી કેશોદ ખાતે રહેતા પ્રતીકભાઈ બુટાણી સાથે વર્ષ 2010માં લગ્ન થયા હતા। ત્યારે લગ્ન જીવનમાં સંયુક્ત પરિવારમાં રહેતા હોય લગ્નનો સમય થોડા વીત્યા બાદ બિન્દ્રાબેનના પતિ પ્રતીકભાઈ બુટાણી અને પ્રભાબેન બુટાણી કાંતિભાઈ બુટાણી દ્વારા એક સંપ કરી માનસિક શારીરિક ત્રાસ આપવાની સાથે મેણા ટોણા મારવાનું શરૂ કર્યું હતું। ત્યારે જૂનાગઢ જિલ્લા ભાજપના ઉપપ્રમુખના બુટાણી પરિવારનો જાહેર જીવનમાં જ્ઞાતિ સમાજમાં માન સન્માન મોભો જળવાઈ રહે તે માટે પુત્રવધુ બિન્દ્રાબેન મૂંગા મોઢે સહન કરતા હોય એવામાં પતિ સાસુ સસરાનું ખોટી રીતે હેરાન પરેશાન કરવાનું અસહ્ય થઈ જતા માવતરે જતા રહેતા જ્ઞાતિ સમાજના પરિવારના સમજાવટથી પરત આવ્યા બાદ થોડા દિવસોમાં જ પરિસ્થિતિ એ જ રહેતી હોય ત્યારે બિન્દ્રાબેનના સાસુ પ્રભાબેન બુટાણી જૂનાગઢ જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ હોય અને સસરા કેશોદ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ હોય સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા હોવાથી રાજકીય ક્ષેત્રે સંકળાયેલા પદાધિકારીઓ અને આગેવાનો સાથે ગરબો ધરાવતા હોય પુત્રવધુને મન ફાવે તેવી ગાળો આપી દહેજ અંગે મેણા ટોણા મારવાની સાથે ચરિત્ર વિશે ખોટા આક્ષેપો કરી મારવાની ઘટનાઓ બનતી હોય છે। પુત્રવધુને ધમકી આપતા કે અમે સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા છીએ, અમારું કાંઈ બગાડી શકે નહીં। એક તરફ ભાજપ શાસિત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અને મહિલાઓને સુરક્ષિત બનાવવાની સાથે સ્વનિર્ભર આત્મનિર્ભર બનાવવા વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો યોજવામાં આવે છે। વધુઓને પોતાના હક હિત માટે નામદાર કોર્ટના શરણે જવું પડે છે ત્યારે કેશોદ પંથકમાં સામાન્ય મહિલાઓની સ્થિતિ કેવી કફોડી હશે। કેશોદના ભાજપના જૂનાગઢ જિલ્લાના ઉપપ્રમુખ સહિત પતિ પુત્ર વિરુદ્ધ નામદાર કોર્ટ સમક્ષ રાજકીય વર્ગ ધરાવતા શાસ્ત્રી પક્ષ પાસે ભરણ પોષણ માટે અને કોઈ પ્રકારની ધાક ધમકી કે હુમલો ન કરે તે માટે સુરક્ષા પ્રદાન કરવા વિધાન એડવોકેટ સુરેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। ગામની વતની છું જે મારા મેરેજ 2010માં કેશોદ ગામે થયા હતા અને ત્યાં મારા સાસુ પ્રભાબેન બુટાણી, મારા હસબન્ડ પ્રતીક બુટાણી અને મારા સસરા કાંતિ બુટાણી એની સાથે હું સંયુક્ત ફેમિલીમાં રહેતી હતી। શરૂઆતના પીરિયડમાંથી જ મને થોડુંક માનસિક ટોર્ચર આપવામાં આવતું હતું। થોડા સમય જતા મને થતું કે સારું થઈ જશે પણ ધીમે ધીમે જતા તે આગળ વધતું ગયું। પછી એ લોકો મને કોઈ પણ બાબતમાં મને માનસિક અને ઘરેલું ત્રાસ આપતા, દહેજ બાબતે, ઘર કામકાજ બાબતે બધી રીતે મને ત્રાસ આપવાનું કરતા, મારી સાથે મારકૂટ કરતા, બસ આટલું તો મારી સાથે મારકૂટ કરતા હતા તો એના માટે મેં પોલીસની હેલ્પ લીધી। અત્યારે જે કંઈ પણ પરિસ્થિતિ છે એના માટે જવાબદાર મારા સાસુ જે મહિલા જિલ્લા ભાજપ જિલ્લા વાઇસ પ્રેસિડેન્ટ છે અને મને વારે વારે એમ કહે છે કે તું કંઈ પણ કરીશ પણ અમારું કાંઈ વગાડી શકીશ નહીં અને આવી રીતે વારે વારે મને ટોર્ચરિંગ કરતા, આવી રીતે વારે વારે મને હેરાન કરતા, મારકૂટ કરતા। અને હું એમ કહું છું કે અત્યારની ભાજપ જે સરકાર છે મહિલા માટે જે સશક્ત છે અને અત્યારે એના જ હોદ્દેદારો એના જ ઘરની મહિલાઓ પર આટલું ટોર્ચરિંગ કરે એ વાત વ્યાજબી કહેવાય? છેલ્લે એ લોકોએ મને દુઃખ ત્રાસ અને માનસિક રીતે ટોર્ચર કરી ઘરમાંથી કાઢી મૂકી છે અને ઘરમાંથી કાઢી મૂક્યા પછી બી અહીંયા આવીને મને ટોર્ચર કરે છે કે તાને મારે ખરાબ વાતો કરે છે કેરેક્ટર બાબતની અને તારું આમ કરી નાખશું, તું અમારું કઈ બગાડી નહીં શકે। એટલા માટે મેં અહીંયાની મેંદડાની કોર્ટની આશ્રય લીધો છે।